ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા માસના સુદ ચોથથી ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ ચાલુ થાય છે અને 10 દિવસ આપણે ધામધૂમથી ભગવાન ગણેશનો ઉત્સવ મનાવીએ છીએ. અને આ દિવસો દરમિયાન ભગવાન શ્રી ગણેશની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. ભગવાન પ્રસન્ન થાય છે, વિઘ્નહર્તા દેવ પ્રસન્ન થાય. તો શું વાત જ કરીએ આપણે, એ આપણા બધા સંકટો, મુશ્કેલીઓ, વિઘ્નો દૂર કરે અને સુખ સમૃદ્ધિ રીતિ સિદ્ધિ પ્રદાન કરે. તો મિત્રો, આપણે પૂરા મનથી ધ્યાનથી આ વાર્તા સાંભળજો. શ્રી ગણેશની અતિ પવિત્ર પુણ્યશાળી આ વાર્તા છે. અને વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આપણે ભગવાન શ્રી ગણેશની કથા સાંભળીએ. બોલો ગણપતિ મહારાજની જય, ગજાનંદ ગણપતિની જય, ઓમ નમઃ શિવાય, શિવ શક્તિની જય. તમને બધાને જ ગણેશ ઉત્સવની હાર્દિક શુભકામના મિત્રો. આજે આપણે ગણેશજીનો મહિમા વ્રત કથા સાંભળીશું. પૌરાણિક કથા અનુસાર ભાદરવા માસની સુદ પક્ષથી ચતુર્થીએ ગણપતિજીનો જન્મ થાય છે. માટે દરેક વર્ષે આ ભાદરવા સુદ ચોથે ગણેશ જન્મનો ઉત્સવ ગણેશ ચતુર્થીનો મનાવવામાં આવે છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ભાદરવા સુદ ચોથથી લઈને આનંદ ચૌદસ સુધી મનાવવામાં આવે છે. અનંત ચૌદસ અને આનંદ ચૌદસના દિવસે પવિત્ર નદી કે ઘરમાં પાણીમાં ભરેલા પાત્રમાં ગણપતિ બાપાનું વિસર્જન કરીએ છીએ. માટે મિત્રો, તમને આ કથાના માધ્યમથી ખબર પડશે કે કેવી રીતે ગણપતિજી એના ભક્તની રક્ષા કરે છે. એમના ભક્તો પર કોઈ આંચ નથી આવવા દેતા. મિત્રો, તમને બધાને કથા સંભળાવું એ પહેલા હું તમારા બધા જ માટે ભગવાન શ્રી ગણેશજીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, જે પણ આ કથા વિડીયો પૂરી શ્રદ્ધા સાચા મનથી સાંભળે તેને મનોવાંછિત ફળ આપજો. અને જે વિડીયો લાઈક કરે, ગણપતિ બાપાનું નામ કોમેન્ટમાં લખે, તેમની હંમેશા મદદ કરજો. જે આ ચેનલ સબસ્ક્રાઈબ કરે તેના ઉપર ક્યારેય સંકટ ન આવવા દેતા. મિત્રો, ચાલો આપણે સાંભળીએ કથા. બહુ સમય પહેલાની વાત છે. ભારતના એક નાના એવા ગામમાં ગોપાલ નામનો એક ગરીબ ખેડૂત તેની પત્ની સાથે રહે. ગોપાલ બહુ સાધારણ અને મહેનતુ પરિશ્રમ કરનારો વ્યક્તિ હતો, પણ એની ગરીબીએ એના જીવનને કઠણ બનાવી દીધું હતું. ખેતરમાં મહેનત કર્યા છતાં પણ એનો પાક ખરાબ થઈ જતો કે પછી સુકાઈ જાય અને પૂરી રીતે પાક નષ્ટ પામતો. તેની પાસે જીવનની કોઈ વિશેષ સુવિધા ન હતી, પણ ગોપાલનો એકમાત્ર સહારો હતો એની અપાર શ્રદ્ધા અને ભગવાન ગણેશ પરનો વિશ્વાસ. ગામના દરેક ખૂણામાં ગણપતિજીના મહિમાની ચર્ચા થતી. ગોપાલના ગામમાં એક પ્રાચીન જૂનું ગણપતિજીનું મંદિર હતું, જ્યાં ગામના લોકો નિયમિત રૂપથી પૂજા પાઠ કરવા આવતા હતા. પણ ગોપાલની ભક્તિ બધા કરતા અનોખી હતી, અલગ હતી. તેની ભક્તિ એટલી ઊંડી, ગાઢ હતી કે રોજ ભગવાન સામે આવીને કલાકો સુધી બેસે અને એમની સાથે મનથી વાતો કરે. માનો કે જેમ કે ભગવાન ગણેશ એની સાથે જ બેઠા હોય અને એની બધી જ વાત સાંભળી રહ્યા હોય. એવી રીતે ગોપાલ રોજ મંદિરમાં જઈ વાત કરે. ગોપાલ ભગવાન ગણેશને એના મિત્ર અને માર્ગદર્શક અને રક્ષક માનતો હતો. જ્યારે પણ એના જીવનમાં કોઈ કઠણાઈ આવે તો એ ભગવાન ગણેશની પાસે આવીને બધી વાત કરે, એના મનની બધી હાલત રજૂઆત કરે. ગોપાલની પત્ની લક્ષ્મી પણ એક ધર્મપરાયણ હતી. એ પણ ગણેશજીની પૂજા કરતી હતી, પણ ગોપાલની જેમ એની ભક્તિ એટલી ગાઢ ન હતી. એક દિવસ ગોપાલ અને લક્ષ્મી એની નાની એવી ઝૂંપડીમાં બેઠા હતા. ત્યારે ગોપાલ લક્ષ્મીને કહે છે કે લક્ષ્મી, આપણા જીવનમાં ભલે ગમે તેટલી કઠણાઈઓ, બાધાઓ, સંકટો આવે, પણ હું જાણું છું કે ભગવાન ગણેશજી આપણી મદદ જરૂર કરશે. બસ આપણે એના ઉપર વિશ્વાસ રાખવો પડશે. લક્ષ્મીએ ચિંતા ભર્યા અવાજે કહ્યું, હું જાણું છું કે તમને ભગવાન શ્રી ગણેશ પર પૂરો વિશ્વાસ છે. તમે ભગવાન ગણેશના પરમ ભક્ત છો, પણ ગામમાં જે દૈત્ય કાલવાસુર છે એનો આતંક જેણે એને મચાવ્યો છે, એનાથી કેવી રીતે લડીશું આપણે? કેવી રીતે બચીશું? એ રાક્ષસ નિર્દોષ લોકોને મારે છે, ખેતરના પાક બાળી નાખે છે અને રાજા પણ એની સામે લડી નથી શકતા. જો એ આપણી ઝૂંપડી સુધી કોઈ વખત આવી ગયો તો? ગોપાલ હસીને કહે છે, લક્ષ્મી, મને ભગવાન શ્રી ગણેશ ઉપર પૂરો વિશ્વાસ છે. આપણને અને આ ગામને કાલવાસુરના આતંકથી જરૂર બચાવશે. બસ આપણે પ્રયત્નો કરવાના છે. આપણે ભગવાન શ્રી ગણેશ પરની ભક્તિમાં કોઈ કમી ન આવી જોઈએ. હવે ગામમાં શક્તિશાળી નિર્દય દાનવ કાલવાસુરનો આતંક હતો.
કાલવાસુર એની કાળી શક્તિથી મેલી વિદ્યાથી આખા ગામમાં આતંક મચાવી રાખ્યો હતો. એણે ગામના લોકો પાસેથી મહેનત કરેલો ખેતરનો પાક બાળી નાખતો અને બીજી વસૂલાત પણ કરતો હતો. અને જે એનો વિરોધ કરે, એના વિરોધ બોલે તો એને ખરાબ રીતે સજા આપતો, હેરાન કરતો. ગામના લોકો ડર અને ગભરાહટમાં જીવતા હતા, ડરી ડરીને રહેતા હતા. રાજા પણ કાલવાસુરના ભયથી ગામમાં આવીને સહાયતા કરવાથી ડરતો હતો. લોકો તો ધીરે ધીરે ભગવાન ગણેશથી નિરાશ રહેવા લાગ્યા. કાલવાસુરે એ ઘોષણા કરી હતી કે જે પણ એનો વિરોધ કરશે એને ભયંકર યાતના આપવામાં આવશે. ગામના લોકો એટલા બધા ડરી ગયેલા હતા કે મંદિર સુધી પણ જતા ન હતા, ત્યાં સુધી જવામાં પણ ડરે. લોકો ભગવાન ગણેશથી પણ ડરવા લાગ્યા, એમ વિચારીને કે કદાચ ભગવાનની કરેલી એમની પ્રાર્થના પણ વ્યર્થ થઈ ચૂકી છે. પણ ગોપાલની શ્રદ્ધા અડગ હતી. એ રોજ ભગવાન ગણેશના મંદિરે જતો હતો, ગણપતિજી સામે માથું ઝુકાવતો અને તેની સાચી ભક્તિથી એની સમસ્યા કહેતો હતો. એ ગણપતિજીને કહે કે હે બાપા, તમે વિઘ્નહર્તા છો, તમે જ આ ગામને અને આ પરિવારને આ દૈત્યથી બચાવી શકો છો. મને તમારી કૃપા પર પૂરો વિશ્વાસ છે. પહેલા રાજા પાસે કાલવાસુરની વાત પહોંચતી જ ન હતી. જ્યારે રાજા પાસે કાલવાસુરના અત્યાચારની ખબર ગામના રાજા સુધી પહોંચે છે તો એ રાજા સ્વયં એક વીર યોદ્ધા હતો, છતાં પણ કાલવાસુરની અપાર શક્તિ અને ક્રૂરતાના લીધે રાજા પણ ડરતો હતો. એ પણ કમજોર એને બનાવી દીધી હતી. કાલવાસુરની શક્તિએ રાજાને કમજોર બનાવ્યો. રાજાએ એના દરબારીઓને કહ્યું કે કાલવાસુરને એના અત્યાચારથી બચાવવા માટે આપણે એક યોદ્ધાની જરૂર છે, પણ ગામમાં એવું કોઈ પણ નથી કે જે એનો સામનો કરી શકે. હું ખુદ પણ એ દૈત્યનો સામનો કરવામાં અસમર્થ છું, ડરું છું. હવે આ બધા વચ્ચે ગામના અમુક લોકોએ રાજાને કહ્યું કે ગોપાલ નામનો એક સાધારણ ખેડૂત છે જે ભગવાન ગણેશનો પરમ ભક્ત છે, જેણે સંકલ્પ લીધો છે કે એ ભગવાન ગણેશની કૃપાથી ગામને કાલવાસુરના આતંકથી બચાવશે. એટલે રાજાએ તરત જ ગોપાલને દરબારમાં બોલાવ્યો. જ્યારે ગોપાલ રાજા સામે પહોંચ્યો તો રાજા બોલ્યો કે ગોપાલ, મેં તારી ભક્તિ વિશે બહુ ચર્ચા સાંભળી છે. શું તું સાચું કાલવાસુરનો સામનો કરવા માટે સાહસ રાખે છે? તું સમર્થ છે? ગોપાલ નમ્રતાથી બોલે, મહારાજ, હું તો એક સાધારણ ખેડૂત છું, પણ મને મારા આરાધ્ય ભગવાન ગણેશ પર અતૂટ વિશ્વાસ છે. જો તેમની કૃપા હશે ને તો હું નિશ્ચિત રૂપે કાલવાસુરનો સામનો કરી શકું છું. મને માત્ર એક અવસર આપો. ત્યારે રાજાએ ગંભીર સ્વરમાં કહ્યું કે જો તું આવું કરી શકે છે તો પૂરું ગામ તારું આભારી રહેશે, પણ જો તું આમાં અસફળ રહ્યો તો આખું ગામ આની સજા ભોગવશે. શું તું આના માટે તૈયાર છો? ગોપાલ કહ્યું, દ્રઢ વિશ્વાસથી કહ્યું, મહારાજ, હું પૂરી રીતે તૈયાર છું. ભગવાન ગણેશની કૃપાથી હું આ સંકટનો સામનો કરીશ. હવે ગોપાલ તૈયાર થઈ ગયો અને ધીરે ધીરે ગણેશ ચોથનો પવિત્ર દિવસ આવ્યો. ગોપાલ આ દિવસે વિશેષ રૂપથી વ્રત રાખે છે ગણેશજીનું, અને ભગવાન ગણેશની વિશેષ પૂજા કરી. એણે ગામના ગણેશ મંદિરમાં જઈને ભગવાન ગણેશ સામે જઈને દીવો પ્રગટાવ્યો અને પ્રાર્થના કરી કે હે બાપા, આજે આપણા ભક્તની પરીક્ષા છે. હું આ ગામને કાલવાસુરના આતંકથી મુક્ત કરવા માંગુ છું, પણ મારી પાસે શક્તિ તો જરા પણ નથી. બસ તમારી કૃપા અને આશીર્વાદ જોઈએ પ્રભુ. તમારે જ આ સંકટનો હલ નીકાળવાનો છે. એ જ રાત્રે કાલવાસુરે ફરીથી ગામ પર હુમલો કરવાની યોજના બનાવી અને એની કાળી મેલી શક્તિથી ગામમાં આવ્યો લઈને એણે ગામવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું. ગોપાલે હિંમત કરી અને કાલવાસુરનો સામનો કરવા માટે તૈયાર થયો. જ્યારે કાલવાસુર ગામ વચ્ચે પહોંચ્યો ત્યારે ગોપાલે તેને રોકતા કહ્યું કે હે કાલવાસુર, હવે તારો અત્યાચાર સમાપ્ત થવાનો છે. આજે ગણેશ ચતુર્થીનો પવિત્ર દિવસ છે અને હું ભગવાન ગણેશની કૃપાથી તારો અંત કરીશ. ત્યારે કાલવાસુરે હસીને કહ્યું કે તું એક સાધારણ ખેડૂત છે અને તું મને રોકવાની કોશિશ કરી રહ્યો છે. તારા ગણેશ ભક્તિ અને અહીં નહીં ચાલે, તને નહીં બચાવી શકે. તારા ગણેશ અને તારી ભક્તિ તને નહીં બચાવી શકે. હું તને અને તારા ભગવાન બંનેને ચુનૌતી આપું છું. ત્યારે ગોપાલે શાંત સ્વરમાં કહ્યું, તું ભલે ગમે તેટલો શક્તિશાળી હોય, પણ ભગવાન ગણેશ વિઘ્નહર્તા છે. જો એની કૃપા હશે ને તો કોઈ પણ દૈત્ય એનો સામનો ન કરી શકે. હવે ગોપાલે ભગવાન ગણેશનું સ્મરણ કર્યું અને એની પ્રાર્થના કરી, હે બાપા, હવે તમારી કૃપાની જરૂર છે. મને વિશ્વાસ છે કે તમે મને અને મારા આ ગામના લોકોને બચાવશો. હવે જેવી જ ગોપાલની પ્રાર્થના પૂરી થઈ
હવે જેવી જ ગોપાલની પ્રાર્થના પૂરી થઈ કે એવી જ એક અદ્ભુત ઘટના ઘટી. આકાશમાં ચમકદાર પ્રકાશ ફેલાયો અને ભગવાન ગણેશ એમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈને ગોપાલની સામે દર્શન આપ્યા. એમનું સ્વરૂપ અત્યંત દિવ્ય અને તેજસ્વી હતું. તેમના 4 હાથોમાં વિભિન્ન અસ્ત્ર શસ્ત્ર હતા અને એમના ચહેરા ઉપર કરુણા અને સાહસ હતું. ત્યારે ભગવાન ગણેશે હસીને કહ્યું, ગોપાલ, તારી સાચી ભક્તિ અને આસ્થાથી હું પ્રસન્ન થયો છું. તે જે મારા ઉપર વિશ્વાસ રાખ્યો છે તે અતુલનીય છે. આજે હું તારી અને તારા ગામની આ રાક્ષસથી રક્ષા કરીશ. હવે કાલવાસુર ભગવાન ગણેશના આ દિવ્ય રૂપને જોઈને ભયભીત થઈ ગયો. તેણે ગોઠણ પડી ગયો અને ભગવાન ગણેશની ક્ષમા માંગવા લાગ્યો. ભગવાન ગણેશની ક્ષમા માંગે છે, કહે છે કે હે ગણેશજી, મને ક્ષમા કરો. મેં મારી શક્તિનો દુરુપયોગ કર્યો છે અને નિર્દોષ લોકોને મેં બહુ કષ્ટ આપ્યા છે. હવે મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. તમે કૃપા કરી મને માફ કરી દો. ભગવાન ગણેશ કાલવાસુર સામે જોયું અને બોલ્યા કે જે કર્યું એ તે બહુ ખોટું કર્યું છે, પણ હું તને એક અવસર આપું છું. જો તું આ ગામને છોડીને ચાલ્યો જઈશ અને ભવિષ્યમાં ક્યારેય કોઈને કષ્ટ નહીં આપે તો હું તને માફ કરી દઈશ. હવે એ રાક્ષસે ભગવાન ગણેશની સામે માથું ઝુકાવી નમસ્કાર કરી અને તરત જ ગામ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો. ગામવાસીઓ રાજી થયા, તેમને શાંતિ મળી. હવે બધાએ ભગવાન ગણેશના મંદિરમાં જઈને ભગવાન ગણેશની એક સરસ મૂર્તિ બનાવી સ્થાપના કરી. રાજાએ પણ ગોપાલનું બહુ સન્માન કર્યું અને એને બધા જ નગરવાસીઓ સામે પુરસ્કાર આપ્યો. પુરસ્કાર મેળવીને ગોપાલ પણ બહુ રાજી ખુશ થયો અને તેની પત્ની સાથે સારું સુખી જીવન જીવવા લાગ્યો. બોલો શ્રી ગણેશ ભગવાનની જય. આ કથાથી એ શીખ મળે છે કે સાચી ભક્તિ અને આસ્થાથી ભગવાન ગણેશ તેના ભક્તોની સહાયતા જરૂર કરે છે. ભલે જીવનમાં ગમે તેટલી કઠણાઈઓ સંકટ આવે, જો આપણી શ્રદ્ધા અડગ છે તો ભગવાન આપણને બધી જ વિપત્તિથી બચાવે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રદાન કરે છે. મિત્રો, ચાલો હું તમને એક બીજી ગણેશ ચતુર્થીની વાર્તા સંભળાવું. બહુ સમય પહેલાની વાત છે. એક ગામમાં ગીતા નામની એક છોકરી રહેતી હતી. એક સાધારણ પરિવારમાં મોટી થઈ હતી. એક સીધી સાદી સરળ સ્વભાવની હતી. તેના માતા પિતાએ તેનું પાલન પોષણ શ્રી ગણેશની સાચી શ્રદ્ધા સાથે કર્યું હતું. બાળપણથી જ ગીતાને ભગવાન ગણેશમાં સાચી શ્રદ્ધા હતી. વિશેષ રૂપથી એમને વિશ્વાસ હતો. પૂજામાં વિશેષ રુચિ હતી. ગણેશજીના પ્રત્યે એની ભક્તિ બહુ ઊંડી ગાઢ હતી. રોજ સવારે મંદિરે જઈને પૂજા કરતી અને દિવસના બધા જ કામોની શરૂઆત ભગવાનના નામથી કરતી. એ એવું માનતી કે શ્રી ગણેશજી બધી બાધાઓને દૂર કરે છે. એના જીવનમાં દરેક સુખ સમૃદ્ધિ લઈને આવશે. અને હવે થોડો સમય વીત્યો એટલે ગીતાના વિવાહ એક મધ્યમ વર્ગીય પરિવારમાં રમેશ નામના વ્યક્તિ સાથે થયા. શરૂઆતમાં તો બધું જ સારું હતું, પણ જેમ જેમ સમય વીત્યો તેમ તેમ ગીતાને તેના પતિ અને તેના સાસુના વ્યવહાર વર્તનની ખબર પડી. રમેશ દરરોજ દારૂ પી, શરાબ કરી, નશો કરી આવતો અને નાની નાની વાતમાં ગીતાને મારતો. સાસુ કમળા દેવી પણ હંમેશા ગીતાથી નારાજ રહેતા હતા અને તેને મેણા ટોણા માર્યા કરતા હતા. ગીતાએ વિચાર્યું કે સમય સાથે બધું જ બદલી જશે, પણ સ્થિતિ દિવસે ને દિવસે વધારે બગડતી ગઈ. એક દિવસ રમેશ દારૂના નશામાં ધૂત થઈને ઘરે આવ્યો. એ દિવસે કોઈક વાત પર એનો મૂડ બહુ ખરાબ હતો અને એણે કોઈ કારણ વગર જ ગીતા ઉપર રાડો પાડવાનું શરૂ કરી દીધું. રમેશ કહે છે, તું આખો દિવસ શું કરે છે? તારાથી તો ઘરના કામ પણ સારી રીતે નથી થતા અને તું ભગવાનની પૂજામાંથી જ કંઈ ઊંચી નથી આવતી. ગીતા, જે હંમેશા શાંત રહેતી હતી, એને ધીરેથી કહ્યું, હું તો માત્ર ગણેશજીની પૂજા કરું છું, જેથી ઘરમાં શાંતિ અને સુખ આવે. રમેશને આ વાત સાંભળી વધારે ગુસ્સો આવ્યો અને એણે ગીતાને જોરથી એક ધક્કો માર્યો. ગીતા જમીન પર પડી અને સાસુ કમળા દેવી પણ તેના રૂમમાં આવ્યા. કમળા દેવીએ પણ ટોણું માર્યું કે બસ, મારે આવા જ દિવસ જોવાના હતા. હું મારી વહુને દિવસભર પૂજા કરતા જ જોઉં છું. આ તો ભગવાનમાંથી ઊંચી જ નથી આવતી. આ સ્ત્રી ક્યારેય આ ઘર માટે કંઈ કરશે નહીં. હવે ગીતા એના આંસુ લૂછતા કહે છે, માજી, હું તો માત્ર એટલું જ ઈચ્છું છું કે આ ઘરમાં સુખ અને શાંતિ રહે. હું ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છતી. પણ રમેશે અને તેની સાસુએ એની એક પણ વાત ન માની કે ન સાંભળી અને એને ઘરેથી બહાર કાઢી મૂકી. ગીતા પાસે હવે ના તો ઘર હતું, ના કોઈ સહારો હતો. એકલી થઈ ગઈ, પણ તેની આસ્થા, તેની શ્રદ્ધા ન તૂટી. ભગવાન ગણેશ પર એની શ્રદ્ધા અડગ રહી. ગીતાએ તેની જિંદગીની કઠણાઈઓનો સામનો ભગવાન ગણેશજીની ભક્તિથી કર્યો. એ પાસેના મંદિરમાં રહેવા લાગી અને દિવસ રાત ભગવાન ગણેશનું નામ જપતી રહેતી હતી. તેની ભક્તિ એટલી સાચી હતી
કે ધીરે ધીરે તેની કિસ્મત બદલવા લાગી. એક દિવસ એક અમીર વેપારી મુરલીધર મંદિરમાં પૂજા કરવા આવ્યો. એણે ગીતાને મંદિરની સાર સંભાળ રાખતા જોઈ અને તેની સાચી ભક્તિથી એ બહુ પ્રભાવિત થયો. મુરલીધર ગીતાને કહે છે કે બહેન, તું અહીં મંદિરમાં શું કરે છે? તું કોણ છે? તો ગીતાએ તેની બધી જ કથા વ્યથા કહી મુરલીધરને. એટલે મુરલીધરે એની ભક્તિ અને કઠણાઈઓને સાંભળીને એના વેપારમાં નોકરી માટે વાત કરી. મુરલીધર દયાળુ થઈને ગીતાને કહે છે કે તારી ભક્તિ અને નિષ્ઠા જોઈને હું તને એક અવસર આપવા માંગુ છું. જો તું મારી સાથે કામ કરવા માંગે છે તો તારું જીવન બદલી શકે છે. હવે ગીતા તૈયાર થઈ ગઈ અને ગીતાએ ભગવાન ગણેશનો ધન્યવાદ કર્યો અને મુરલીધરે આપેલી નોકરી સ્વીકાર કરી લીધી. હવે એ મુરલીધરના વેપારમાં કામ કરવા લાગી અને ધીરે ધીરે એની મહેનત અને ભક્તિથી વેપારમાં એટલી પ્રગતિ કરી કે પોતે પણ એક સફળ વેપારી બની ગઈ. થોડા વર્ષોમાં તો એ સફળ અને ધનવાન સ્ત્રી બની ગઈ. હવે તે માત્ર એક સામાન્ય સ્ત્રી ન હતી, પણ એક સન્માનિત અને ધનવાન બિઝનેસ વુમન એટલે કે વેપાર કરતી સ્ત્રી બની ગઈ હતી. એની પાસે એ બધું જ હતું આજે કે જેને એણે ક્યારેય વિચાર્યું પણ ન હતું કે એના જીવનમાં આવું ક્યારેય થશે. એ બધું જ આજે ગીતાના જીવનમાં હતું. ભગવાન ગણેશની કૃપાથી તેનું જીવન પૂરી રીતે બદલી ગયું. આ તરફ બીજી બાજુ રમેશ અને તેની માતા કમળા દેવીનું જીવન બહુ ખરાબ હાલતમાં ચાલી રહ્યું હતું. રમેશનો વેપાર પૂરી રીતે ઠપ થઈ ગયો અને એની જે દારૂની લત હતી શરાબની, તેની લીધે હાલત તેની વધારે ખરાબ થઈ ગઈ હતી. સાસુ કમળા દેવી પણ એને કડવા સ્વભાવના કારણે એકલી રહી ગઈ હતી. બંનેને હવે ગીતાની બહુ યાદ આવતી હતી, પણ શરમના મારે ગીતાથી માફી માંગવાની હિંમત નહોતી એ લોકોમાં. એક દિવસ રમેશને ખબર પડી કે ગીતા હવે એક શહેરની સૌથી મોટી સફળ સ્ત્રી એટલે કે બિઝનેસ વુમન બની ગઈ છે. ત્યારે એણે નક્કી કર્યું કે એ ગીતાને મળશે અને એની માફી માંગશે. એ એની માં કમળાદેવી સાથે ગીતા પાસે ગયો અને એ જ્યારે ગીતાને મળ્યો તો ગીતા એમને જોઈને આશ્ચર્ય પામી ચોંકી ગઈ. હવે એની આંખોમાં કોઈ નારાજગી ન હતી. હવે રમેશ રડતા રડતા કહે છે કે ગીતા, મને માફ કરી દે. મેં તારી સાથે બહુ અન્યાય કર્યો છે. હું તારો પ્રેમ અને સન્માન ક્યારેય સમજી ન શક્યો. મને હવે મારાથી જ નફરત ઘૃણા થઈ રહી છે. હવે ગીતાની સાસુ પણ કરગરતા બોલી, બેટા, હું પણ તારાથી માફી માંગુ છું. મેં તારા પર વગર કારણના અત્યાચાર કર્યા છે. મને ભાન ન થયું કે તું કેટલી સાચી અને સારી હૃદયની છે. હવે તો ભગવાને તારા ઉપર કૃપા કરી છે, મને માફ કરી દે. ગીતાએ એમની વાતો સાંભળી અને થોડી વાર તો એ એકદમ શાંત રહી. પછી એણે કહ્યું કે માજી, મેં હંમેશા ભગવાન ગણેશ પર વિશ્વાસ કર્યો છે અને એમણે મારા બધા સંકટ દૂર કર્યા છે. આજે તમે બંને મારી સામે માફી માંગો છો અને હું તમને માફ કરી દઉં છું. પણ હવે મારું જીવન બદલી ગયું છે. હું એક સ્વતંત્ર અને આત્મનિર્ભર છું. રમેશ અને કમળા દેવી ગીતાની આ વાત સાંભળીને તેમને બહુ શાંતિ મળી, પણ તેમને ફરી ગીતાના જીવનમાં ફરી પાછા આવવાની આશા નથી રાખી. ગીતાએ એના જીવનમાં માત્ર આર્થિક રૂપથી સફળતા નથી મેળવી, પણ ઉપરથી તેણે માનસિક અને આત્મનીય શાંતિ પણ મેળવી છે. ભગવાન ગણેશની કૃપાથી એણે એના જીવનમાં દરેક દુઃખોનો સામનો કર્યો છે અને બધી જ ચુનૌતી પર વિજય મેળવ્યો છે. એણે એ શીખવાડ્યું કે સાચી ભક્તિ અને નિષ્ઠા મહેનતથી બધી જ બાધાને પાર કરી શકાય છે. રમેશ અને કમળા દેવીને તેની ભૂલો ઉપર પસ્તાવો થયો અને ગીતા સાથે કરેલા કુકર્મોનો અહેસાસ થયો. રમેશ એના જીવનમાં સુધારો લાવવાની કોશિશ કરે, પણ એને ક્યારે એ સન્માન અને પ્રેમનો હકદાર ન સમજવામાં આવ્યો જે ગીતાએ એક સમયે તેને આપ્યો હતો. ગીતાની આ કથા એ સંદેશ આપે છે આપણને બધાને મિત્રો કે ભગવાનમાં આસ્થા રાખવાથી જ બધા સંકટોનો રસ્તો નીકળે છે. કઠણાઈઓ ભલે ગમે તેટલી હોય, મુશ્કેલો ભલે કેટલી પણ મોટી હોય, સાચા મનથી અને ભક્તિથી ભગવાનની કૃપા જરૂર મળે છે. જો આપણે વિશ્વાસ રાખીએ ભગવાન પર તો ભગવાન કૃપા જરૂર કરે છે. ગીતાની સાચી ભક્તિ અને આસ્થાએ માત્ર તેના જીવનને જ નહીં ઉજ્જવળ કર્યું, પણ તેણે બીજાને માફ કરવાની પણ આપણને સમજણ આપી, તાકાત આપી. કથાનો સાર આ છે કે જીવનમાં ગમે તેટલી બાધા આવે, સાચી ભક્તિ, ધીરજ અને મહેનતથી તેના પર વિજય મેળવી શકાય છે. ગીતાએ ભગવાન ગણેશ ઉપર વિશ્વાસ કર્યો અને તેણે ગીતાની બધી જ બાધા સમસ્યા દૂર કરી. આ વાર્તા શીખવાડે છે કે જીવનમાં ક્યારેય હાર માનવી જોઈએ નહીં અને બધી પરિસ્થિતિમાં ધીરજ, શ્રદ્ધા, આસ્થા રાખવી. મિત્રો, આ હતી ભગવાન ગણેશની કથા. આ વાર્તા પૂરી સાંભળવા માટે તમારો બધાનો દિલથી આભાર. મિત્રો, વિનંતી છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર પણ જરૂર કરજો. કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.